હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર. આજે આપણે મિત્રો જોવાના છીએ કે એમબીબીએસ અને બીડીએસનું જે રિઝલ્ટ જાહેર થઈ ગયું છે કે જે મેરિટ લિસ્ટ ફર્સ્ટ રાઉન્ડનું. અહીં તમે જોઈ શકો છો કે યુજી ફર્સ્ટ રાઉન્ડ એલોટમેન્ટ એન્ડ રિપોર્ટિંગ ઇન્ફોર્મેશન ફોર એમબીબીએસ એન્ડ બીડીએસ કોર્સ માટે જે આજે જાહેર થયું છે. અહીં તમે જોઈ શકો છો કે એડવર્ટાઇઝમેન્ટ ફોર ફર્સ્ટ રાઉન્ડ ઓફ ઓનલાઈન ચોઇસ ફિલિંગ એન્ડ એલોટમેન્ટ. હવે કેવી રીતે જો તમને તમારી ગમતી કોલેજ મળી હોય તો કેવી રીતે પ્રોસિજર કરવાની રહેશે અને કેવી રીતે તમને ફી ભરવાની રહેશે અને ડોક્યુમેન્ટ જમા કેવી રીતે કરાવવાના રહેશે એ બધાની માહિતી અને તમારો રેન્ક વાઇઝ રિઝલ્ટ, ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ રિઝલ્ટ, લાસ્ટ રેન્ક એટલે કે કેટલી રેન્ક ઉપર મેરિટ અટક્યું છે પછી પ્રોસિજર ફોર એડમિશન કન્ફર્મેશન રાઉન્ડ 1 કેવી રીતે એડમિશન કન્ફર્મ કરાવવાનું છે લિસ્ટ ઓફ હેલ્પ સેન્ટર. તમને ખબર જ છે કે તમે જે નકલી ડોક્યુમેન્ટ હતા જે જમા કરાવ્યા હતા હેલ્પ સેન્ટર ઉપર. લિસ્ટ ઓફ ડિઝાઇનેટેડ બ્રાન્ચ ઓફ એચડીએફસી, કઈ બેંકમાં તમારે ફી ભરવાની રહેશે એચડીએફસીમાં એ બેંકની બધી માહિતી આપેલી છે. પછી સ્ટેપ્સ ફોર એડમિશન કન્ફર્મેશન માટે શું સ્ટેપ જોઈશે એ પણ આપેલા છે. હવે તમારું રિઝલ્ટ કેવી રીતે જોઈ શકાય તો એના વિશે આપણે જોઈએ તો અહીં રેન્ક વાઇઝ રિઝલ્ટ લખેલું છે. રેન્ક વાઇઝ રિઝલ્ટમાં તમે અંદર પીડીએફ ખોલશો તો કંઈક આવી રીતે તમને દેખાશે. અહીં તમે જોઈ શકો છો કે ફર્સ્ટ જે છે ભાઈ એને અમદાવાદ મેડિકલ કોલેજ એ મેડ એનો કોડ લખેલો છે. એ મેડનું ગવર્મેન્ટ કોટા મળ્યું છે. અહીં તમે તમારું નામ ઉપર સર્ચ કરી શકો છો. તમારું નામ સર્ચ કરી તમને કઈ કોલેજ મળી છે એના વિશે તમને જાણ થશે. અહીં જોઈ શકો છો કે બધાનું રિઝલ્ટ આવી ગયું છે. પછી નીચે તમે જોઈ શકો છો કે રેન્ક વાઇઝ રિઝલ્ટ, ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ રિઝલ્ટ. હવે આપણે એડવર્ટાઇઝમેન્ટ ફોર ફર્સ્ટ રાઉન્ડ કેવી રીતે એલોટમેન્ટ અને રિપોર્ટિંગની કઈ તારીખ છે એ આપણે જોઈએ તો ઓનલાઈન અથવા તો નિયત કરેલ એચડીએફસી બેંકની શાખા ખાતે ટ્યુશન ફીની ચૂકવણી તારીખ 13/7 થી 22/8 સુધી કરવાની રહેશે, બપોરે 3 કલાક સુધી. અને હેલ્પ સેન્ટર ખાતે રિપોર્ટિંગ, જે તમે નકલી ડોક્યુમેન્ટ પહેલાં જમા કરાવ્યા હતા એ જ હવે ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે મિત્રો. તારીખ 18/8 થી 23/8ની વચ્ચે હેલ્પ સેન્ટરનો સમય 10 થી 4 અને રજાના દિવસે હેલ્પ સેન્ટર બંધ રહેશે. એની પણ ખાસ ધ્યાન રાખજો. અને તમારા જે ડોક્યુમેન્ટ હોય ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમારી સાથે રાખજો, બધા ઓરિજિનલ જોઈશે. એક વાતનું ધ્યાન રાખજો કે બધું સમયસર પૂર્ણ કરી લેજો, કારણ કે જે તારીખ દીધેલી છે તેમાં જ તમે ફર્સ્ટ રાઉન્ડની તમારી જે ચોઇસ ફિલિંગ પછી એલોટમેન્ટ અને જે રિપોર્ટિંગ છે તે કરી દેજો. હજી પણ કોઈને કોઈ ડાઉટ હોય તો કોમેન્ટમાં લખો અને વધુ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવો. અને કોઈ પણ ડાઉટ હોય તો ઇન્સ્ટાગ્રામ ચેનલમાં મને મેસેજ કરો. થેન્ક યુ.